તમને ખબર છે તમારા અને મારા બધાના પૈસા ઉપર એક પ્રકારની ઉધઈ લાગેલી છે. આ ઉધઈનું કામ શું છે? દર વર્ષે આપણા પૈસાને થોડું કોતરે અને એની કિંમત ઓછી કરે, આપણા પૈસા ઘટાડે. પૈસા તો એટલા ને એટલા રહે છે, કોઈ ફિઝિકલ ઉધઈ નથી, પણ આપણા પૈસાની કિંમત ઘટાડે છે, જેને કહેવાય છે ફુગાવો કે પછી ઇન્ફ્લેશન. પણ આ ઇન્ફ્લેશન ઘણા વર્ષો પછી કેટલું હશે, કઈ રીતે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ, કઈ રીતે પ્લાન કરી શકીએ, એ સમજવામાં ઘણી કન્ફ્યુઝન હોય છે. ચિંતા ના કરો, તમારી કન્ફ્યુઝન દૂર કરવા હું આવી ગયો છું ને. એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે કઈ રીતે સરળતાથી ફુગાવો એટલે ઇન્ફ્લેશન આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને 2 મિનિટની અંદર તમે પણ ઇન્ફ્લેશન કેલ્ક્યુલેટ કરતા શીખી જશો. સૌથી પહેલા ગૂગલ પર ટાઈપ કરવાનું છે સેબી, સેબી ઇન્ફ્લેશન કેલ્ક્યુલેટર. એના પછી જે પહેલી લિંક તમને દેખાય છે ક્લિક કરશો એટલે આવું સેબીનું ઇન્ફ્લેશન કેલ્ક્યુલેટર તમને દેખાશે. અગર આટલી બધી મહેનત નથી કરવી તો ચિંતા ના કરો, ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક મૂકેલી છે, એના ઉપર ક્લિક કરીને આ પેજ ઉપર તમે પહોંચી જશો. હવે આ પેજ ઉપર આપણને 3 વસ્તુ દેખાય છે કે આજે મારા ખર્ચા કેટલા છે. ફુગાવો એટલે ઇન્ફ્લેશનની ટકાવારી કેટલી રહેશે, જે દર વર્ષે 7 થી 9% વચ્ચે હોય. સરકાર 7% થી નીચે લાવવાનો પ્રયાસ કરે, પણ આમાં કોમ્પ્લેક્સ ઇકોનોમિક્સમાં આપણે નથી જવું. 7 થી 9% વચ્ચે હોય ને આપણે એની વચ્ચેનો જ આંકડો ગણવાનો. એના પછી નીચે આપણે સિલેક્ટ કરવાનું છે કેટલા વર્ષ પછીની મારે અમાઉન્ટ જાણવી છે. આનાથી આપણે નક્કી કરી શકીશું કે આટલા વર્ષ પછી આપણે આટલી રકમને આટલા રેટ પ્રમાણે કેટલા થાય છે. જમણી બાજુ ગ્રીન કલરમાં આપણને દેખાશે. ઉદાહરણ તરીકે આજે મારો ફિક્સ ઘર ખર્ચ 35,000 રૂપિયા છે મારી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવા માટેનો. હવે માની લો આ 35,000 રૂપિયા જ મારે લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવા માટે જરૂરત પડે છે, તો મારી રિટાયરમેન્ટ પછી, માની લો 25 વર્ષ પછી રિટાયરમેન્ટ છે, તો એ 25 વર્ષ પછી આ 35,000 રૂપિયા વાળી લાઈફસ્ટાઈલ જીવવા માટે મારે કેટલા પૈસા વાપરવા પડશે, કે આજના 35,000ની કિંમત ત્યારે શું હશે 25 વર્ષ પછી. તો એ બધા મેં આંકડા ફિટ કરી દીધા. 35,000 લખી દીધું, મેં 8% ઇન્ફ્લેશન ગણ્યું છે અને વર્ષ ગણી દીધા 25 વર્ષ. તો એના પછી મને આ કેલ્ક્યુલેટર દેખાડે છે કે 25 વર્ષ પછી મારે આ સેમ લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવા માટે મહિને 2,40,000 રૂપિયાની આવશ્યકતા હશે. અહીંયા મને ખબર પડી ગઈ કે રિટાયરમેન્ટ પછી આટલી ફિક્સ ઇન્કમ નહીં હોય તો આ લાઈફસ્ટાઈલ હું મેન્ટેન નહીં કરી શકું. એટલે આજે 25 વર્ષ પહેલેથી હું રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે દોડવા લાગીશ. બસ આટલી સિમ્પલ રીતે તમે પણ ફ્યુચરની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી શકો છો ઇન્ફ્લેશન કેલ્ક્યુલેટરથી. આ ટૂંકા વિડીયોમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી મેં તમને આપી છે, કારણ કે ફુગાવો છે પણ એ કેટલો છે ને તમારા પૈસાને કેટલો કોતરી જવાનો છે એ આ વિડીયોથી તમને ખબર પડી. તમારું પણ કેલ્ક્યુલેશન તમે જાતે કરી લેજો. કર્યા પછી કંઈક નવું જાણવા જેવું હોય તો કમેન્ટમાં મને કહેજો. બાકી આવી રીતે જ એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.